વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન એવરીબડી સ્ટુડન્ટ. ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેપ્ટર 2 હસ્ત અને લલિત કલા. આ લેસન એમાં આપણે આજે મોટો પ્રશ્ન 4 ગુણમાં જે પૂછાય એ સંગીત કલા, પ્રાચીન ભારતીય સંગીત કલાનો પરિચય આપો, સંગીત કલા વિશે લખો, એ ટોપિક આજે આપણે શીખવાનો છે. તો શરૂઆતમાં સંગીત કલાનો જ્યારે પ્રશ્ન સોલ્વ કરતા હોઈએ, સંગીત ગીત સાથે જે છે તે સંગીત, લોકસંગીત અને શાસ્ત્રીય સંગીત. લોકસંગીતના કોઈ નિયમો નથી, કોઈ સાધનો ફિક્સ નહીં, જ્યારે શાસ્ત્રીય સંગીત એ નિયમથી બદ્ધ છે. તો સંગીત કલા, એમાંય ભારતીય સંગીત કલા, આપણે તો સંગીત કલાના શોખીન છીએ. ભારતીય સંગીત કલા વિશે ભણીએ ત્યારે શરૂઆતમાં જ મને એક શેર યાદ આવે. શેર એવો છે, જો ગીત નહીં જન્मा वो गीत बनाएंगे, स्वर ताल लय से संगीत बनाएंगे. સ્વર, તાલ અને લય, ભારતીય સંગીત આ 3 દ્રષ્ટિએ, સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ અલગ તરી આવે. વિશ્વમાં સ્વર, તાલ અને લયનો કોઈ સંજોગ, કોઈ મેળ નથી. જ્યારે આપણે અહીંયા સ્વર એટલે ગાવું, તાલ એટલે વગાડવું, લય એટલે નાચવું. આ દ્રષ્ટિએ ભારતીય સંગીત અલગ તરી આવે. અને સંગીત એમાં 2 બાબતનો સમાવેશ થાય. સંગીત એટલે એકલું ગાવું એમ નહીં, એકલું વગાડવું એમ નહીં, એકલું નાચવું એમ નહીં. સંગીતમાં કઈ 2 બાબતોનો સમાવેશ થાય? તો સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય. ગાવું અને વગાડવું બે એક સાથે અને 2 તાલબદ્ધ હોય એને સંગીત કહેવાય. સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ ભારતીય સંગીત અલગ તરી આવે. ભારતીય સંગીતમાં 2 બાબતનો સમાવેશ, ગાયન અને વાદન. સંગીતના સ્વર કેટલા, કયા કયા? તો સંગીતના સ્વર છે 7 સ્વર. સંગીતના સ્વર 7. સા રે ગ મ પ ધ ની. સંગીતના સ્વર કેટલા, કયા કયા? 7 સૂર કે તાર બન ગયે. 7 સૂર, 7 સ્વર. સા રે ગ મ પ ધ ની. સા રે ગ મ પ ધ ની. હવે સંગીત, સંગીતની ઉત્પત્તિ અને સંગીતના વિકાસની ગતિ. એ ગ્રંથ સામવેદ, આર્યોનો ગ્રંથ છે સામવેદ, અને સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય. કેમ? તો કે એમાં સંગીતની ઉત્પત્તિ અને એના વિકાસની ગતિ બતાવી છે. આથી સામવેદ આર્યોનો વેદ, આર્યોના 4 વેદ, 4 વેદમાંનો સામવેદ એ સંગીતનો વેદ કહેવાય, સંગીતની ગંગોત્રી કહેવાય. કેમ? તો કે સંગીત કેમ ઉત્પન્ન થયું, એનો વિકાસ કઈ રીતે થયો, એનું વર્ણન તમને સામવેદમાં મળે છે. સંગીતના રાગ 5 અને 5 રાગ શંકરના પંચમુખેથી પ્રગટ થયા. કયા 5 રાગ? શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી. શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી. આ 5 રાગ શંકરના પંચમુખેથી પ્રગટ થયા. અને 6ઠ્ઠો રાગ પાર્વતીના મુખેથી પ્રગટ થયો. વિશ્વની અંદર સંગીત, ગીત, નૃત્ય એ સ્વર્ગમાં હતું. નૃત્યના દેવાધિદેવ મહાદેવ નટરાજ, નટ એટલે હીરો, એ નૃત્યના દેવ છે નટરાજ. મહાદેવ એટલે જ એને નટરાજ કહેવામાં આવે. અને પૃથ્વીલોકની અંદર નૃત્ય લાવનાર સૌથી પહેલાં
મહાદેવ શંકર પોતે. એ શંકર એ મોચીના ભેસમાં અને પાર્વતી એ ભીલ કન્યા એ વેશની અંદર એ બંને પૃથ્વી ઉપર જ્યારે નૃત્ય કરે છે અને એ જે નૃત્ય કરે છે ત્યારે એના પંચમુખેથી, શંકરના પંચમુખેથી જે 5 રાગ પ્રગટ થયા અને છઠ્ઠો રાગ પાર્વતીના મુખેથી પ્રગટ થયો. એ 5 રાગ શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ જે સંગીતની ઉત્પત્તિ થઈ એ સામવેદમાં લખાયેલી છે, શંકર ભગવાનની આખી સ્ટોરી. આમ આપેલા 5 પોઈન્ટ કઈ દ્રષ્ટિએ ભારતીય સંગીત અલગ તરી આવે? સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ. ભારતીય સંગીતમાં કઈ 2 બાબતનો સમાવેશ થાય? ગાયન અને વાદન. સંગીતના સ્વર કેટલા? કયા કયા? 7 સ્વર. સારે ગમ પ ધ ની. કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી કહેવાય? સામવેદ. શા માટે? તેમાં સંગીતની ઉત્પત્તિ અને વિકાસની ગતિ બતાવી છે. સંગીતના રાગ કેટલા? કયા કયા? 5 રાગ. શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ 5 રાગ કોના પંચમુખેથી પ્રગટ થયા? શંકરના પંચમુખેથી પ્રગટ થયા. આ 5 પોઈન્ટ પછી સંગીતના પવિત્ર ગ્રંથો આવે. સંગીતના પવિત્ર ગ્રંથ 3 છે. 3 પવિત્ર ગ્રંથ સંગીતના પવિત્ર પુસ્તક 3. એમાંનું પહેલું પુસ્તક સંગીત મકરંદ. સંગીતના પવિત્ર ગ્રંથો 3. પહેલું સંગીત મકરંદ. આ પુસ્તકો એ 2 ગુણમાં પૂછાય છે. સંગીત મકરંદનો પરિચય આપો, સંગીત રત્નાકરનો પરિચય આપો, સંગીત પારિજાતનો પરિચય આપો. સંગીતનું પવિત્ર ગ્રંથ સંગીત મકરંદ. એમાં એક જ પોઈન્ટ, સંગીત મકરંદ કોણે અને ક્યારે લખ્યું? તેમાં કેટલા પ્રકારની વીણા અને કેટલા પ્રકારના તાલ બતાવ્યા છે? તો સંગીત મકરંદ ઈસવીસન 900ની આસપાસ પંડિત નારદે લખ્યું. તેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ બતાવ્યા છે. સંગીત મકરંદ ઈસવીસન 900ની આસપાસ પંડિત નારદે લખ્યું. એમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ બતાવ્યા. બીજું પુસ્તક સંગીત રત્નાકર. તો સંગીત રત્નાકરના કર્તા કોણ? સંગીત રત્નાકરના કર્તા પંડિત સારંગદેવ. પંડિત સારંગદેવ એણે સંગીત રત્નાકર લખ્યું. સંગીત મકરંદ પંડિત નારદે લખ્યું. સંગીત રત્નાકર સારંગદેવે લખ્યું. એ દૌલતાબાદના રહીશ હતા, એટલે દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. અને આ પુસ્તક સંગીત રત્નાકર વિષ્ણુ નારાયણ ભાતખંડેએ વાંચ્યું અને એ પુસ્તકને એણે સંગીતનો પ્રમાણભૂત ગ્રંથ કહ્યો. સંગીત રત્નાકર કોણે ક્યારે લખ્યું? તો સંગીત રત્નાકર સારંગદેવે લખ્યું. દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. વિષ્ણુ નારાયણ ભાતખંડેએ સંગીત રત્નાકરને સંગીતનો પ્રમાણભૂત ગ્રંથ કહ્યો. સંગીતના અંગોને સમજવા જો કોઈ અજોડ ગ્રંથ હોય તો એ સંગીત રત્નાકર છે. પછી ત્રીજું પુસ્તક સંગીત પારિજાત. તો સંગીત પારિજાત ક્યારે, કોણે અને કોના માટે લખ્યું? સંગીત પારિજાત 1665માં પંડિત અહોબલેએ ઉત્તર હિન્દુસ્તાની સંગીત માટે લખ્યું. સંગીત પારિજાત 1665માં કોણે લખ્યું? પંડિત અહોબલેએ. કોના માટે લખ્યું? ઉત્તર હિન્દુસ્તાની સંગીત માટે. એણે સંગીતના દરેક રાગને સ્વતંત્ર ગણાવ્યા છે. 29 પ્રકારના સ્વર એણે બતાવ્યા છે. અંગ્રેજીમાં 5 સ્વર આવે, અ આ ઈ ગુજરાતીના સ્વર. એમ સંગીતના 29 સ્વર બતાવ્યા છે. આમ સંગીતના પવિત્ર ગ્રંથો 3: સંગીત મકરંદ, સંગીત રત્નાકર, સંગીત પારિજાત. ઈસવીસન 900ની આસપાસ પંડિત નારદે લખ્યું. તેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ બતાવ્યા છે. જ્યારે સંગીત રત્નાકર એના કર્તા સારંગદેવ દૌલતાબાદના રહેવાસી, દક્ષિણ ભારતના સંગીતથી તેઓ પરિચિત હતા. આ પુસ્તક
વિષ્ણુ નારાયણ ભાતખંડેએ વાંચ્યું અને એણે સંગીતનો પ્રમાણભૂત ગ્રંથ કહ્યો. સંગીતના અંગોને સંપૂર્ણ સમજવા અજોડ ગ્રંથ સંગીત રત્નાકર. સંગીત પારિજાત 1665માં પંડિત અહોબલેએ લખ્યું. ઉત્તર હિન્દુસ્તાની સંગીત માટે લખ્યું. તેણે દરેક રાગને સ્વતંત્ર ગણાવ્યા. 29 પ્રકારના સ્વર ગણાવ્યા છે. સમય વીતતો જાય છે અને વીતતા વીતતા એમ કહેવાય છે કે અલાઉદ્દીન ખલજીનો સમય, અને અલાઉદ્દીન ખલજીનો સમય એટલે અલાઉદ્દીન ખલજીનો સમય એટલે સંગીતની દુનિયામાં અલાઉદ્દીન ખલજીનું નામ. એ સમયે અમીર ખુશરો, અલાઉદ્દીન ખલજીના સમયમાં સંગીત ક્ષેત્રે પ્રતિભા ધરાવનાર એક વ્યક્તિ જેનું નામ હતું અમીર ખુશરો. અમીર ખુશરો એ સંગીતના પ્રદાનને કારણે એનો અવાજ એકદમ તીણો હતો અને સંગીતમાં એનું વિશેષ પ્રદાન હતું. એટલે આ વ્યક્તિ ભારતીય ઇતિહાસમાં તૂતી એ હિન્દ તરીકે ઓળખાય છે. અલાઉદ્દીન ખલજીના સમયમાં ભારતીય ઇતિહાસમાં તૂતી એ હિન્દ તરીકે કોણ ઓળખાયું? તો તૂતી એ હિન્દ તરીકે અમીર ખુશરો ઓળખાયા. ધીરે ધીરે 15મી અને 16મી સદી આવી. 15મી અને 16મી સદી એ 15મી અને 16મી સદી એ ભજનોની અને કીર્તનોની સંગીતની સદી ગણાય. 15મી અને 16મી સદીમાં મીરાબાઈ, નરસિંહ મહેતા, કબીર, તુલસીદાસ, સૂરદાસ, ચૈતન્ય મહાપ્રભુ આ બધાના ભજનોથી ગલીઓ ગુંજી ઉઠેલી. મીરાબાઈ એટલે કૃષ્ણ પ્રેમી, કૃષ્ણ ભક્ત, અને એના પદ નરસિંહ મહેતાના પદ કૃષ્ણ ભક્તિના, કબીરના દોહરા, તુલસીદાસની ચોપાઈઓ, રામચરિતમાનસ લખ્યું, સૂરદાસ અને ચૈતન્ય મહાપ્રભુના ભજનો, અને એનાથી 15મી અને 16મી સદીમાં ગલીઓ ગુંજી ઉઠી. 15મી સદીમાં સ્વામી હરિદાસના 2 શિષ્યો એ સંગીતના અણમોલ રત્નો હતા. 15મી સદી અને એમાં સ્વામી હરિદાસ એના 2 શિષ્યો, એક બેજુ બાવરા અને ત્રીજો તાનસેન. સ્વામી હરિદાસના 2 શિષ્ય બેજુ બાવરા અને તાનસેન એ સંગીતના અણમોલ રત્નો હતા. સંગીતની બેલડી કોને ગણાવી શકાય? તો સંગીતની બેલડી આપણી ગુજરાતની 2 બહેનો તાના રીરી વડનગરની એ સંગીતની બેલડી ગણાવી શકાય. આમ ફરીવાર આપણે સંગીત વિશે જોઈએ. સંગીત કલા પહેલાં 5 પોઈન્ટ. કઈ દ્રષ્ટિએ ભારતીય સંગીત અલગ તરી આવે? સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ. આ પહેલાં 5 પોઈન્ટ લખવાના. બીજો પોઈન્ટ, સંગીતમાં કઈ બાબતનો સમાવેશ થાય? ગાયન અને વાદન. સંગીતના સ્વર કેટલા? કયા કયા? 7 સ્વર. સા, રે, ગ, મ, પ, ધ, ની. સંગીતનો કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી કહેવાય? આર્યોનો કયો ગ્રંથ? સામવેદ. શા માટે? તેમાં સંગીતની ઉત્પત્તિ અને વિકાસની ગતિ બતાવી છે. સંગીતના રાગ કેટલા? કયા કયા? તે કોના પંચમુખેથી પ્રગટ થયા? સંગીતના રાગ 5. શ્રીપક, હિંડોળ, મેઘ, ભૈરવી એ શંકરના પંચમુખેથી પ્રગટ થયા છે. પછી બીજા પોઈન્ટમાં સંગીતના પવિત્ર ગ્રંથો 3: સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. સંગીત મકરંદ કોણે લખ્યું, ક્યારે લખ્યું? તેમાં કેટલા પ્રકારની વીણા, કેટલા પ્રકારના તાલ? 900 આસપાસ. પંડિત નારદે લખ્યું. તેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ બતાવ્યા છે. સંગીત રત્નાકરના કરતા કોણ? સારંગદેવ. એ ક્યાંના રહેવાસી હતા? દૌલતાબાદના. એ દક્ષિણ ભારતની સંગીત પદ્ધતિથી પરિચિત હતા. અને સંગીત રત્નાકરને સંગીતનો પ્રમાણભૂત ગ્રંથ કોણે ગણાવ્યો? વિષ્ણુ નારાયણ ભાતખંડેએ. સંગીતના અંગોને સમજવા અજોડ ગ્રંથ કયો? સંગીત રત્નાકર. સંગીત પારિજાત કોણે, ક્યારે, કોના માટે લખ્યું? સંગીત પારિજાત 1665માં પંડિત અહોબલેએ ઉત્તર હિન્દુસ્તાની સંગીત માટે લખ્યું.
તેણે દરેક રાગને સ્વતંત્ર ગણાવ્યા. 29 પ્રકારના સ્વર ગણાવ્યા છે. અલાઉદ્દીન ખલજીના સમયમાં તૂતી એ હિન્દ તરીકે કોણ જાણીતા બન્યા? અમીર ખુશરો. 15મી અને 16મી સદી કોના ભજનોથી ગલીઓ ગુંજી ઉઠી? તો કે મીરાબાઈ, નરસિંહ મહેતા, કબીર, તુલસીદાસ, સૂરદાસ, ચૈતન્ય મહાપ્રભુ. પછી આગળનો પ્રશ્ન, તો કે 15મી સદીમાં સ્વામી હરિદાસના કયા બે શિષ્યો સંગીતના અણમોલ રત્નો હતા? બેજુ બાવરા અને તાનસેન. આગળનો પ્રશ્ન, ગુજરાતની સંગીતની બેલડી કોને ગણાવી શકાય? તાના રીરીને ગણાવી શકાય. આ પછીનો જે પ્રશ્ન આપણી પાસે છે એ નૃત્ય કલાનો છે, સંગીતની જેમ જ. નૃત્ય કલા, તો નૃત્ય કલા મૂળ શબ્દ નૃત, નૃત ઉપરથી નૃત્ય શબ્દ. નૃત્ય કલાનો ધ્યેય છે તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનો. નૃત્ય શા માટે? પ્રાચીન ભારતીય નૃત્ય કલાનો પરિચય આપો. મૂળ સંસ્કૃત શબ્દ છે નૃત અને એના ઉપરથી નૃત્ય તરી આવ્યું. મુખ્ય ધ્યેય તાલ અને લય સાથે તમારું સૌંદર્ય એ તાલ અને લય. તાલ એટલે વગાડવું, લય એટલે નાચવું, સ્વર એટલે ગાવું. તાલ અને લય, સંગીત અને નૃત્ય સાથે તમારા સૌંદર્યની અનુભૂતિ બીજાને કરાવવાની જો ધ્યેય હોય તો એ નૃત્ય કલા છે. અગાઉ પણ આપણે જોયું કે નૃત્યના દેવાધિદેવ મહાદેવ નટરાજ છે એ સ્વર્ગમાંથી પૃથ્વી પર લોકોને શીખવવા સૌપ્રથમ લાવ્યા. એટલે નૃત્યના દેવાધિદેવ મહાદેવ નટરાજ ગણાવી શકાય. બરાબર છે બેટા? હવે એક પછી એક જે શાસ્ત્રીય નૃત્યના પ્રકારો 6: ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી, મણિપુરી. ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી, મણિપુરી. એમાં ભરતનાટ્યમ, તો ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન છે તમિલનાડુનો તાંજોર જિલ્લો. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન કયું? તમિલનાડુનો તાંજોર જિલ્લો. ભરતનાટ્યમના પ્રસિદ્ધ 2 ગ્રંથો છે. કયા કયા? તો ભરતનાટ્યમના 2 ગ્રંથ, એક ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુનો તાંજોર જિલ્લો. ભરતનાટ્યમના નર્તકો કોણ કોણ? એ નૃત્ય કરનાર નર્તકોના નામ: મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતી માલા અને હેમા માલિની. આપણે એટલે સુધી આજે રાખીએ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એક તો પ્રાચીન ભારતીય સંગીત કલા વિશે ભણ્યા, પછી નૃત્ય કલામાં ભરતનાટ્યમ વિશે જોયું કે ભાઈ ભરતનાટ્યમ, આમ તો નૃત્ય કલાના પ્રકારો 6 શાસ્ત્રીય નૃત્યના: ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી. એમાં આ બધી નૃત્ય કલા 4 ગુણમાં આ પ્રશ્ન પૂછાય, 2 ગુણમાં દરેક નૃત્ય વિશે પૂછાય છે. ભરતનાટ્યમ વિશે આપણે ભણ્યા, એમાં 3 જ પોઈન્ટ છે: એનું ઉદ્ભવ સ્થાન, એના પવિત્ર ગ્રંથો ક્યાં કોણે લખ્યા અને એના નૃત્યકારો કોણ જાણીતા. ઉદ્ભવ સ્થાન તમિલનાડુનો તાંજોર જિલ્લો. પવિત્ર ગ્રંથ ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર, નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ. નર્તકો તો મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતી માલા અને હેમા માલિની. એટલે સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. ધન્યવાદ.